નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સના યુટ્યુબ ચેનલ પર। હું છું પારસ બોડા અને ડેલી 5 અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ ભૂગોળ વિષય વસ્તુને લઈને। તમે મિત્રો જોઈ શકો છો અહીંયા ક્લાસ 1, 2 અને ક્લાસ 3 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક એવો પોઈન્ટ આપણે લઈને આજે આવ્યા છીએ અને એ છે ભૌતિક ભૂગોળ। મિત્રો ભૌતિક ભૂગોળ અંતર્ગત 4 પ્રકાર આપણે ડિવાઈડ કરી શકીએ। એક આવે છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન, એક આવે છે અહીંથી સમુદ્ર વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન અને જમીન વિજ્ઞાન, જેને આપણે જીઓમોર્ફોલોજી, ઓશિયનોગ્રાફી, ક્લાઇમેટોલોજી અને સોઇલ જોગ્રાફી કહેતા હોઈએ છીએ। તો ખાસ યાદ રાખજો, આ ભૌતિક ભૂગોળ અંતર્ગત આપણે ક્લાસ 1, 2 ની અંદર હાલમાં જે પીઆઈની એક્ઝામ લેવાઈ હતી એ અંતર્ગત લગભગ 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। તો ક્લાસ 1, 2 અને સુપર ક્લાસની કોઈ પણ એક્ઝામ હોય છે એમાં ભૌતિક ભૂગોળનો એક વેઇટેજ બહુ મોટા ભાગે જોવા મળતો હોય છે। ચાલો, તો ભૂગોળ 4 પ્રકારની હોય છે। આપણે વાત કરી ગયા છીએ સામાન્ય ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ અને આજે જે મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છીએ ભૌતિક ભૂગોળ એટલે કે ફિઝિકલ જીઓગ્રાફીના સંદર્ભમાં। તો ચાલો ડેલી 5 અંતર્ગત આપણે આજનો પહેલો પ્રશ્ન જોઈએ, જે કંઈક આવો છે। મિત્રો આપણે બધાએ આ શબ્દ સાંભળ્યો છે જેનું નામ છે અલ નીનો। ક્લિયર? તો ખાસ યાદ રાખશું અલ નીનો છે શું। તો સૌથી પહેલા અહીંયા કોટેશન ટાઈપમાં ક્વેશ્ચન પૂછ્યા છે, એને આપણે સોલ્વ કરીએ અને અલ નીનો વિશે પર આપણે વાત કરશું। તો અલ નીનો બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો, મિત્રો બહુવચન પણ આવી શકે છે અને એક વચન પણ આવી શકે છે, સત્ય છે। આ બહુ મહત્વનું આપણા માટે પોઈન્ટ છે, એટલે કે અલ નીનો માટે બાબતમાં કયા વાક્યો અહીંયાથી સાચા બને છે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો નંબર 1 ઉપર છે કે અલ નીનો એટલે કે તે ઠંડા વિષુવવૃત્તીય જળ પ્રવાહોનું એક વિસ્તરણ છે। નંબર 2, તેના કારણે વિષુવવૃત્તીય વાતાવરણીય પરિભ્રમણ વિકૃત થાય છે। વિકૃત થવું એટલે કે ડિસ્ટ્રેક્ટ થવું। ચાલો, તેના લીધે સમુદ્ર જળમાં બાષ્પીભવનમાં અનિયમિતતા પેદા થાય છે। હવે તમે 3 વાક્ય જોઈ શકો છો, કોટેશન ટાઈપમાં છે, ફેક્ચ્યુઅલ પણ છે અને સાથે સાથે કન્સેપ્ટ બેઝ પર છે। તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ અલ નીનો છે શું એને લઈને અને ત્યારબાદ ત્રણેય ઉપર આપણે ડીપમાં ચર્ચા કરીએ અને કયો ઓપ્શન આમાંથી સાચો પડે છે એ પણ આપણે વાત કરીએ। ચાલો, સૌથી પહેલા તમે આ એક ચિત્ર મૂકવામાં આવ્યો છે અલ નીનોને લઈને। મિત્રો અહીંયાથી 2 ચિત્ર મૂક્યા છે। ઉપરનો જે ચિત્ર છે એ બતાવી રહ્યો છે કે નોર્મલ યર જ્યારે હોય છે ત્યારે પવનોની ગતિ કંઈક આમ હોય છે, એટલે કે આ પવનો પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે। હવે કેમ જાય છે એ પણ આપણે ચર્ચા કરશું। અને બીજો, જ્યારે અલ નીનો ઉદ્ભવે છે ત્યારે આ પવનો જ્યારે કંઈક પશ્ચિમમાં જતા હોય છે એ પવનો ક્યાં આવે છે? પૂર્વની તરફ આવતા થઈ જાય છે। તો સૌથી પહેલે વાત થાય છે અલ નીનો છે શું। મિત્રો અલ નીનો માટે શબ્દ વપરાય છે બાળ ઈસુ। આ એક સ્પેનિશ ભાષાનો શબ્દ છે। લગભગ ઈસવીસન 1546માં પહેલી વાર અલ નીનો વિશે કંઈક માહિતી આપણને ચોક્કસ પ્રાપ્ત થઈ હતી। ચાલો, હવે આ અલ નીનો છે એ કેવા પ્રકારનો પ્રવાહ છે ત્યાં આપણે વાત કરી ગયા કે આ એક ઠંડી જલધારા છે। હવે અહીંયા આપણે વાત કરીએ ખરેખર અલ નીનો છે શું। તો આપણે પહેલા વાત કરી કે અલ નીનોનો મતલબ થાય છે બાળ ઈસુ। મિત્રો આપણે બધા જાણીએ છીએ કે બાળ ઈસુ એટલે કે ભગવાન ઈસુનો જન્મ ક્યારે થયો હતો? તો 25 ડિસેમ્બર। હવે ડિસેમ્બર મહિનો હોય છે ત્યારે ભારતની અંદર આપણે જોઈએ છીએ કે શું હોય છે? તો કે ઠંડી જોવા મળે છે। જો ઉત્તરી ગોળાર્ધમાં ઠંડી હોય તો દક્ષિણી ગોળાર્ધની અંદર શું હશે મિત્રો? ગરમી હોવી જોઈએ। હવે જો દક્ષિણી ગોળાર્ધમાં ગરમી હોય તો સ્વાભાવિકપણે સીધી આ જલધારા કેવી થઈ જશે? હવે ગરમ થઈ જશે, એટલે કે કોટેશન નંબર 1 નું વાક્ય કેવું પડશે? અહીંયા ખોટું પડશે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે અલ નીનો કેવો પ્રવાહ છે। તો અલ નીનો એક ગરમ પ્રવાહ છે। મિત્રો અલ નીનોનો પ્રભાવ ભારતીય આબોહવા ઉપર જોવા મળતું હોય છે। જ્યારે અલ નીનો ઉદ્ભવે છે ત્યારે ભારતની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે અને અલ નીનો એક સમયાંતરે બનતી ઘટના છે, 3-4 વર્ષે બનતી એક ઘટના છે। ચાલો, હવે પહેલો વાક્ય સાબિત થઈ ગયો કે આ અલ નીનો કેવો પ્રવાહ છે? ગરમ પ્રવાહ છે, કારણ કે ત્યારે સૂર્ય દક્ષિણી ગોળાર્ધમાં હશે એટલે ગરમી હશે। ગરમી હોય અને વિષુવવૃત્તની નજીકની વાત થાય છે, ઇક્વેટરના નજીકની। તો ખાસ યાદ રાખજો, હવે જો ગરમ પ્રવાહ હોય તો તાપમાન વધુ ત્યાં હંમેશા દબાણ કેવું હોય? ઓછું હોય, એટલે કેવો પ્રવાહ હશે? અહીંયા લો પ્રેશર હશે। તો જ્યાં તાપમાન વધુ ત્યાં દબાણ ઓછું, એની ઉપર કેવું હોય? હાઈ પ્રેશર હોય। તો ખાસ યાદ રાખજો, હંમેશા પવનોની ગતિ કેવી હોય? હાઈ ટુ લો। હવે અહીંયા લો પ્રેશર હોય, એની વિરુદ્ધ અહીંયા કેવો હોય? હાઈ પ્રેશર હોય। તો હવે પવનો હાઈ ટુ લો આવશે એટલે પવનો આમ જશે। જો પવનો આમ જાય તો આ પવનો મિત્રો અહીંયા દેશ બને છે પેરુ। તો પેરુ પાસે આવીને અહીંયાથી એક ઠંડી જલધારા મળે છે। ઠંડી એટલા માટે કારણ કે એન્ટાર્કટિકા ઉપરથી આવે છે। હવે એન્ટાર્કટિકા કેવો છે? તો કે બરફથી છવાયેલો છે। કોઈ પણ પવન જો બરફ ઉપરથી આવશે તો પવન કેવા હશે?
ઠંડા હશે. તો ખાસ યાદ રાખજો, પેરુની જલધારા ઠંડી છે, જ્યારે અલ નીનો કેવો પ્રવાહ છે? ગરમ પ્રવાહ છે. અને બંને પ્રવાહ ભેગા થાય છે પેરુ દેશ પાસે. તો અહીંયા પેરુ દેશ પાસે ઠંડી જલધારા પર ગરમ જલધારાનો પ્રભાવ શું થાય છે? વધી જાય છે. અને આ પ્રવાહ કંઈક ધીમે ધીમે આમ ફરવા લાગે છે. અને આમ ફરવાના કારણે શું થાય મિત્રો? એવરેજ અહીંયા 3 થી 4 સેલ્સિયસ જેટલું તાપમાનમાં અચાનક વધારો થાય છે. હવે જો તાપમાન વધુ જાય તો અહીંયા કેવો પ્રેશર બની જાય? લો પ્રેશર બને. અહીંયા લો પ્રેશર હોય તો અહીંયા કેવો પ્રેશર હોય? એની વિરુદ્ધ હાઈ પ્રેશર હોય. હવે અહીંયા લો પ્રેશર હોય, હંમેશા પવનોની ગતિ કેવી હોય? હાઈ ટુ લો, એટલે પવનો કંઈક આમ આવશે. હવે જ્યારે પવનો અહીંયા પહોંચે છે ત્યારે પવનોમાં ભેજ મળતો નથી, કારણ કે મિત્રો અહીંયા પવન ઉત્પન્ન નહીં થાય. હવે પવન ઉત્પન્ન નહીં થાય તો પવનને ભેજ નહીં મળે. પવનને ભેજ નહીં મળે તો પવન આગળ નહીં વધે. અને પવન આગળ નહીં વધે શું થાય? વરસાદ પડશે નહીં. તો જ્યારે અલ નીનો ઉત્પન્ન થાય છે ત્યારે ભારતની અંદર શું થાય છે મિત્રો? દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. તમે સમજી ગયા કેમ? કારણ કે અહીંયા લો પ્રેશર છે, અહીંયા હાઈ પ્રેશર છે. પવનો હંમેશા ઉત્પન્ન ક્યાં થાય? નિમ્ન દબાણના ક્ષેત્રમાં. અહીંયા કેવું દબાણ છે મિત્રો? ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયા પશ્ચિમ અહીંયા તમને ભારત જોવા મળશે. ક્લિયર? તો સાબિત થઈ ગયું કે જ્યારે અલ નીનો ઉત્પન્ન થાય છે ત્યારે પવનો ઉત્પન્ન થતા નથી. હવે પવન ઉત્પન્ન ન થાય એટલે પવન આગળ નહીં વધે. પવન આગળ નહીં વધે તો ફેરલના નિયમ પ્રમાણે પવન દિશા બદલશે નહીં. અને દિશા ના બદલે એટલે ભારતની અંદર મિત્રો શું થાય? વરસાદ પડતો નથી. હવે આપણે આ વાત થઈ અલ નીનો સંદર્ભમાં. હવે જો નોર્મલી આવે તો પવનો આમ જાય. જો પવનો આમ જાય તો સ્વાભાવિકપણે અહીંયા હાઈ પ્રેશર હોય, અહીંયા કેવો હોય? લો હોય. તો લો હંમેશા શું થાય? પવનો ઉત્પન્ન થાય. પવન ઉત્પન્ન થાય એટલે પવન આગળ વધે. પવન આગળ વધે એટલે પવન દિશા બદલે. દિશા બદલે શું થાય? ભારતની અંદર આપણે ટકરાશે અને વરસાદની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. ચાલો હવે આખો અલ નીનોનો તમને મિત્રો અહીંયાથી કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હવે આપણે એને કોટેશનમાં જોઈએ એટલે તમને યાદ રહી જાય. ચાલો હવે અલ નીનો કેવો પ્રવાહ છે? તો અહીંયા કીધું છે ઠંડો પ્રવાહ છે. આપણે સાબિત કર્યું કે ઠંડો નથી પણ કેવો છે? ગરમ છે. મતલબ કે આ સત્ય નથી. ચાલો બીજું, તેના કારણે વિષુવવૃત્તીય વાતાવરણીય પરિભ્રમણ વિકૃત થાય છે. યસ થાય છે. કારણ કે આપણે જોતા હતા નોર્મલ યરમાં પવનો પશ્ચિમ તરફ જાય છે, અલ નીનોમાં પૂર્વ તરફ આવે છે. એટલે કે વાતાવરણની જે પરિસ્થિતિ છે એમાં વિકૃત આવી જાય છે. ક્લિયર? અને તમે જોઈ શકો છો તેના લીધે સમુદ્ર જળમાં બાષ્પીભવનના પણ શું આવે છે? અનિયમિતતા આવે છે. કારણ કે અહીંયા પેસિફિક મહાસાગર અને હિન્દ મહાસાગરમાં આપણને શું બનશે? તાપમાનના કારણે બાષ્પીભવનની અંદર પણ આપણને અનિયમિતતા જોવા મળશે. હવે સત્ય કયા છે? તમે જોઈ શકો છો વાક્ય નંબર 1, 2, 3, માત્ર 2 અને 3, 1 અને 3 અને માત્ર 1. હવે આ સત્ય છે તો કે નથી. એનો મતલબ 1 વાળું કોઈ પણ આવે નહીં. હવે જ્યાં 1 હોય ત્યાં આવે જ નહીં. એનો મતલબ કે આ 3 વાક્ય આવે નહીં. જો આપણને એક કોટેશન યાદ હોય તો ઓટોમેટિક આપણે એલિમિનેટ કરીને આપણે આપણો આન્સર લઈ શકીએ છીએ. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, આ સત્ય છે, આ સત્ય છે, આ કેવું થઈ ગયું? ખોટું સાબિત થઈ ગયું. ક્લિયર? તો આ વાત થઈ મિત્રો અલ નીનો સંદર્ભમાં. આઈ હોપ બધાને મિત્રો ક્લાસ 1-2 ની અંદર આવા જે પ્રશ્નો પૂછાય છે એના માધ્યમથી ઘણી બધી માહિતી આપણને મળતી હોય છે. તો ચાલો પહેલો પ્રશ્નની વાત કરી અલ નીનો સંદર્ભમાં. ત્યારબાદ આજના ડેલી 5 અંતર્ગત બીજો ક્વેશ્ચન જોઈએ આપણે જ્વાળામુખીને લઈને. મિત્રો અહીંયા લખેલું છે કે જ્વાળામુખી વિસ્ફોટના મુખ્ય કારણો કયા કયા છે? તમે જોઈ શકો છો કે આજથી 4.5 અબજ વર્ષ પહેલા પૃથ્વી જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે પૃથ્વી કેવા હતી? ગરમ ગોળા સ્વરૂપે હતી. સમયાંતરે પૃથ્વીનો જે બાહ્ય તત્વ છે ઠરીને કેવો પડી ગયો? ઠંડો પડ્યો. પરંતુ પૃથ્વીનું પેટાળ હજુ પણ કેવું છે? ગરમ જોવા મળે છે. હવે આ પૃથ્વીના પેટાળની અંદર આપણે કહીએ છીએ અગ્નિ એટલે કે જ્વાળા. હવે પૃથ્વીના પેટાળની અંદર જે અગ્નિ રહેલી છે એ અગ્નિના કારણે સમયાંતરે એ ખડકો શું બની જાય છે? મેઘમાં બની જતા હોય છે. અને સમયાંતરે આ મેઘમાં શું થાય છે? જ્વાળામુખી પ્રસ્ફોટનના માધ્યમથી એની અંદર વાયુ બાષ્પની માત્રા વધે છે અને અચાનક એની અંદર શું થાય છે? એક વિસ્ફોટ થાય છે જેને આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન કહેતા હોઈએ છીએ, જેમાંથી લાવા, બાષ્પ, વાયુ, વરાળ જેવા તત્વો નીકળતા હોય છે. હવે અહીંયાથી શું કીધું છે કે જ્વાળામુખી માટેના કારણો કયા કયા છે? તમે પહેલું કારણ જોઈ શકો છો કે પૃથ્વીના પેટાળનું ઉષ્ણ તાપમાન એટલે કે એની ગરમી. યસ, પૃથ્વીનો પેટાળ આજે પણ કેવું છે? ગરમ છે. એનો મતલબ પૃથ્વીના પેટાળમાં તાપમાન વધી રહ્યું છે અને તાપમાનના કારણે શું થાય છે? એની અંદર મેઘમાની ઉત્પત્તિ થતી હોય છે. અને આ મેઘમાં જ્યારે અંદરના ભાગમાં હોય છે ત્યારે એકદમ મોટા ખડકો સ્વરૂપે હોય છે. ત્યારબાદ ત્રીજું વાક્ય તમે જોઈ શકો છો વાયુ અને વરાળનો ઉદ્ભવ. તો સ્વાભાવિકપણે જ્યાં તાપમાન વધુ હોય ત્યાં હંમેશા બાષ્પની માત્રા પણ કેવી હોય? વધારે હોય. હવે આપણે કુકરને ચૂલા ઉપર મૂકી દઈએ અને કુકર જો સમયાંતરે સીટી નહીં કરશું થશે? ફાટી જશે.
એક્ઝેક્ટ એવી રીતે પૃથ્વીના પેટાળની અંદર જ્યારે બાષ્પની માત્રા વધી જાય છે ત્યારે શું થાય છે? જ્વાળામુખી પ્રસ્ફોટન થતું હોય છે અને આ પૃથ્વીના પેટાળમાં રહેલો જે મેગ્મા છે એ ભૂસપાટી તરફ શું કરે છે મિત્રો? આવવાનો પ્રયાસ કરતો હોય છે. હવે અહીંયા પ્રશ્ન પૂછાય છે મુખ્ય કારણો કયા છે? તો તમે જોઈ શકો છો કે પહેલું વાક્ય કેવું હતું અહીંયા? પૃથ્વીના પેટાળના સંદર્ભમાં એક્ઝેક્ટ સાચું બને છે. બીજું છે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, યસ. ત્રીજું વાયુ અને વરાળ, અને ચોથું બને છે મેગ્માનું ભૂસપાટી તરફનું વહન. એનો મતલબ અહીંયા ઓપ્શન 4 એ 4 આપણા સાચા પડી ગયા, એટલે આપણો ડી 1, 2, 3 અને 4 ઉપરના તમામ વાક્યો કેવા છે મિત્રો? સાચા સાબિત થાય છે. ચાલો ત્યારબાદ એક્ઝેક્ટ આપણે ડેલી 5 અંતર્ગત મિત્રો વાત કરીએ ત્રીજા પ્રશ્નની. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? મિત્રો અહીંયા ખોટા નથી, ખોટું છે એનો મતલબ એક જ વાક્ય ખોટું છે, બધા નથી. અને ઓપ્શન પર તમે જોઈ શકો છો. ચાલો, ઉનાળા દરમિયાન ITCZ એક નામનો બેલ્ટ છે, એ ઉપર ઉત્તરીય મેદાનમાં ગરમ અને સૂકા પવન ફૂંકાય છે, એના કારણે એને શું કહેવામાં આવે છે? ભારતની અંદર લૂ કહેવામાં આવે છે, આપણે જોઈએ છીએ. બીજું આમ્ર વર્ષા, જેને આપણે મેંગો સાવર પણ કહીશું. આમ્ર વર્ષા ચોમાસાના વરસાદ પૂર્વના વરસાદ માટે વપરાતો શબ્દ છે, એટલે કે ચોમાસા પહેલા બનતી એક ઘટના છે. બંગાળ અને આસામમાં સાંજે ફૂંકાતા ભયંકર વાવાઝોડાને ઉત્તર પશ્ચિમમાં શું કહેવામાં આવે છે? એને કાલ વૈશાખી કહેવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો, નોર્વેસ્ટર્સ પણ આપણે એને કહેતા હોઈએ છીએ. અને ઉપરોક્તમાંથી કોઈ નહીં. હવે તમે જોઈ શકો છો પહેલું વાક્ય ITCZ છે શું? ચાલો ફરીથી એકવાર તમને કહી દઈએ. ITCZ નું પૂરું નામ આપણને કદાચ જો પૂછવામાં આવે, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. મિત્રો આવો કંઈક પૂરું નામ થાય છે ITCZ નું, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. ઓડી મિત્રો, આપણે જ્યારે ભારતના ભૂગોળની અંદર એક લેક્ચર લીધો હતો ત્યારે ITCZ વિશે સંપૂર્ણ ચર્ચા કરી હતી. ઉપર છેલ્લી માહિતી આપણે મેળવી લઈએ. તો ITCZ નું પૂરું નામ આપણે જોયું. હવે આને ગુજરાતીમાં શું કહેવાય છે? આને કહેવાય છે ઇન્ટરનો મતલબ થાય છે અંદરનું. કોની અંદરનું? ટ્રોપિકલ. ટ્રોપિકલનો મતલબ થાય છે ઉષ્ણ. ક્લિયર? તો એ મતલબ વાત થઈ ગઈ કે પૃથ્વી ઉપર આપણા જે 3 કટિબંધ બન્યા છે એની અંદર આ ઉષ્ણ કટિબંધની વાત થઈ રહી છે. ક્લિયર? બીજું કન્વર્જન્સ. કન્વર્જન્સનો મતલબ થાય છે પોતાની મૂળ જગ્યાએથી ખસકવું. હવે આ ITCZ ખસકશે ક્યાં? પોતાની મૂળ જગ્યાએથી. ચાલો, અને ઝોનનો મતલબ થાય છે આ ક્ષેત્ર, આખો એરિયા. હવે ITCZ ની મૂળ જગ્યા કઈ? તો ખાસ યાદ રાખજો, સૌથી પહેલા તો ITCZ એ કેવું દબાણ ધરાવે છે? તો ITCZ એ નિમ્ન દબાણનું ક્ષેત્ર બનાવે છે. હવે નિમ્ન દબાણનું ક્ષેત્ર હંમેશા ક્યાં હોય? જ્યાં હંમેશા સૂર્યના કિરણો સીધા પડતા હોય ત્યાં. એટલે જ્યાં તાપમાન વધુ ત્યાં હંમેશા દબાણ કેવું હોય? ઓછું હોય. ઓછું દબાણ એને આપણે શું કહેવાય? લો પ્રેશર. તો ખાસ યાદ રાખજો, ITCZ નું મુખ્ય જગ્યા બને છે 5 ઉત્તરી અક્ષાંશથી 5 દક્ષિણી અક્ષાંશ. એટલે એક્ઝેક્ટ કંઈક આ વસ્તુ થઈ ગઈ. ક્લિયર? તો આ મૂળ જગ્યા છે. હવે એ ખસકશે કઈ તરફ? કન્વર્જન્સનો મતલબ થાય છે ખસકવું. કઈ તરફ ખસકશે? જ્યાં જ્યાં સૂર્ય ખસકશે ત્યાં ત્યાં એની સ્થિતિ બનશે. ચાલો, આપણે સૌ જાણીએ છીએ કે 21 જૂન આપણો કેવો દિવસ છે? લાંબો દિવસ છે. જો 21 જૂન લાંબો દિવસ તો જ બને કે જો સૂર્યના કિરણો આપણી મકર રેખા ઉપર કેવા પડતા હોય? સીધા. જો કિરણો સીધા પડે તો તાપમાન કેવું હોય? વધુ હોય. અને તાપમાન વધુ હોય તો કેવું દબાણ બને? નિમ્ન દબાણ, એટલે કે લો પ્રેશરની સ્થિતિ બનશે. તો ખાસ યાદ રાખજો, હવે ITCZ ક્યાં ખસકશે? ઉત્તરી ગોળાર્ધની અંદર. તો અહીંયા શું કીધું છે? ઉત્તરીય મેદાનમાં ગરમ અને સૂકા પવન ફૂંકાય છે. એનો મતલબ આ વાક્ય કેવું છે? એક્ઝેક્ટ સાચું બને છે. ચાલો, તો ITCZ સંદર્ભમાં આ વાક્ય સાચું છે. તો ખાસ યાદ રાખજો, ગરમ હવાના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતમાં પણ લૂ કહેવાય છે. આ વાક્ય સાચું છે. બીજી વસ્તુ, હવે સૂર્ય જ્યારે આવી સ્થિતિમાં હશે ત્યારે ભારતનો તમે નકશો જુઓ કંઈક આવી સ્થિતિમાં. હવે આમ્ર વર્ષા શબ્દ આવે છે, જેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે મેંગો સાવર. હવે મિત્રો એવું તો ક્યારે બને નહીં કે આંબાનો વરસાદ થતો હોય. પરિસ્થિતિ શું છે? ખાસ યાદ રાખજો, મહિનો છે અહીંયાથી 5મો મહિનો એટલે આપણો મે મહિનો. 5મા મહિનાની અંદર ગરમી કેવી હોય? તો કે અતિશય હોય છે. તો ખાસ યાદ રાખજો, આપણે જોઈએ છીએ કે 1 જૂનના વરસાદ પડે છે ક્યાં? કેરળના તટ ઉપર. તો આ કેરળની અંદર મિત્રો આમ્ર વર્ષા થતી હોય છે. ચોમાસાના પૂર્વેની વાત થાય છે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, અહીંયાના ગરમ પવનો અને અહીંયાના ભેજવાળા પવનો. તો ગરમ અને ભેજવાળા પવનો ભેગા થાય એટલે હુંફાળું વાતાવરણ બને. અને આ હુંફાળા વાતાવરણના કારણે ઝડપથી કેરીઓ પાકવા લાગે છે. અને ઝડપથી કેરી પાકે એટલે શું થાય? જાણે
કેરીનો વરસાદ પડતો એટલે નામ આપી દીધું ત્યાં આમ્ર વર્ષા. ક્લિયર? તો આ પણ પ્રશ્ન કેવો છે? એકદમ સાચો બને છે. ખાસ યાદ રાખજો, આ પવનો જ્યારે કોફીના પાકને મદદ કરે છે કર્ણાટકની અંદર, ત્યારે આપણે શું કહીએ છીએ? ચેરી બ્લોઝમ તરીકે ઓળખીએ છીએ. આ જ પવનોને ખાસ યાદ રાખજો, અહીંયા ઓડિશા, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડના ક્ષેત્રમાં એને નોર્વેસ્ટર કહેવામાં આવે છે, અને પશ્ચિમ બંગાળની અંદર એને શું કહેવાય છે? કાલ વૈશાખી. એનો મતલબ કે આ પણ વાક્ય કેવું છે? સાચું છે. તો ઉપરોક્તમાંથી કોઈ નહીં આપણું એવું આન્સર આવી શકે ડી. હવે આપણે જોઈએ તો ખાસ યાદ રાખજો, હવે આ વાત કરી કાલ વૈશાખી. વૈશાખ એટલે 5મો મહિનો આવે આપણો. લગ્ન ગાળો ક્યારે હોય? તો કે 5મા મહિનાની અંદર હંમેશા વૈશાખમાં લગ્નો થાય. તો હવે આ વૈશાખ મહિનાની અંદર ઘટના બની, નામ પડી ગયું વૈશાખી અથવા વૈશાખ. તો ખાસ યાદ રાખજો, કાલ શબ્દ શું છે? તો આ ગરમ અને ભેજવાળા પવનોના કારણે શું થાય છે? ભયંકર વાવાઝોડા ફૂંકાય છે, એટલે કે કાળ બનીને આવે છે, નામ પડી ગયું કાલ વૈશાખી. તો મિત્રો આ ત્રણે ત્રણ વાક્યો કેવા છે? આ સંદર્ભમાં સાચા છે. અને આ જ વરસાદને આપણે આસામની અંદર બોર્ડો ચિલ્લો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આ વાત થઈ મિત્રો અહીંયાથી ભૌતિક ભૂગોળ અંતર્ગત આપણા ડેલી 5 ની અંદર વાતાવરણીય ઘટનાઓને લઈને. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે જણાવેલા વાયુઓને તેમની વાતાવરણમાં ટકાવીના ઘટકમાં ગોઠવો. મિત્રો ખાસ યાદ રાખજો, સમયાંતરે એક્ઝામની અંદર આવી ટકાવારી પૂછાતી હોય છે. એકદમ ઇઝી પ્રશ્ન છે, ક્લાસ 3 નહીં પણ કદાચ કોન્સ્ટેબલમાં પૂછે તો પણ આપણને આમાંથી આવડતા હોય છે. તમે સૌ જાણો છો કે જો ક્રમમાં ગોઠવવામાં આવે વાયુને, તો આપણી પાસે સૌથી વધુ 78% જો કોઈ વાયુ બનતું હોય તો એ બને છે નાઇટ્રોજન. હવે આટલું જો આવડતું હોય અને ત્યારબાદ તમે જો ઓપ્શન જુઓ તો પણ તમને અંદાજ આવી જાય. કેવી રીતે? ચલો જુઓ. હવે અહીંયા નંબર 2 જ્યાં પહેલું હશે એ આપણું વાક્ય સાચું બને. મિત્રો ક્યારેક જો કન્ફ્યુઝન થાય, આ તો ઇઝી પ્રશ્ન છે, ત્યારે તમારે શું ના આવે એ સૌથી પહેલા જોઈ લેવાનું. હવે 2 નંબર ક્યાં આવે છે? પહેલે. હવે એનો મતલબ કે બી અને ડી માં આવે છે, સી અને એ માં આવતા નથી. એનો મતલબ કે આ 2 ઓપ્શનમાંથી ઓટોમેટિક નીકળી ગયા. ચાલો મિત્રો, ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે અહીંયા મૂકેલો છે આપણે. ત્યારબાદ તમે જોઈ શકો છો 21% આપણી પાસે આવેલો છે ઓક્સિજન. એનો મતલબ કે 2 પછી 1 નંબર હા બંનેમાં છે, એટલે બી અને ડી હજુ પણ આપણે એનાલિસિસ કરવું પડે. ચાલો ત્યારબાદ આવે છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓર્ગન. તો ખાસ યાદ રાખજો, 0.93 માં આપણી પાસે ઓર્ગન છે, એટલે કે 4 નંબર આવે, અને 0.03 માં આપણી પાસે છે કાર્બન ડાયોક્સાઇડ. હવે તમે જોઈ શકો છો સાચું કયું બનશે? 2, 1, 4, 3. તો કયો ઓપ્શન આવી જાય? બી. ક્લિયર મિત્રો? આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન. તો સમયાંતરે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછે તો પણ આપણને યાદ હોવા જોઈએ. તો આ તમે જોઈ શકો છો બેઝિક ક્વેશ્ચન હતા. હવે આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ સૌથી ઓછી માત્રામાં છે, પરંતુ બીજો પ્રશ્ન પૂછાય કે સૌથી ભારે વાયુ કયો? મિત્રો ખાસ યાદ રાખજો, સૌથી ભારે વાયુ છે આપણો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. હવે કુદરતનો એક નિયમ છે કે જે વસ્તુ જેટલી ભારે હોય હંમેશા કેવી હોય? નીચે જોવા મળશે. તો કાર્બન ડાયોક્સાઇડ સૌથી ભારે વાયુ છે. તો પહેલો પ્રશ્ન પૂછાય કે પૃથ્વી સપાટીના 20 કિલોમીટરના એરિયામાં આપણને કયો વાયુ જોવા મળશે? તો એ વાયુ કયો હશે? કાર્બન ડાયોક્સાઇડ. આપણે જોઈએ છીએ કે પૃથ્વી સપાટી જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ વાયુની અંદર ઘટાડો થતો હોય છે. તો ખાસ યાદ રાખજો, સૌથી હલકા વાયુ કેવા છે? એવો પ્રશ્ન આપણે લાસ્ટ ટાઈમ PI ની એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યો હતો. હવે સૌથી વધારે તો બધાને આવડે છે, સૌથી ઓછું કયું હતું? ચાલો હવે આ બધા તમને ઓપ્શન મળી ગયા. અહીંયાથી બી આપણું સાચું વાક્ય છે. હવે આને આપણે ટકાવારીમાં જોઈ લઈએ, તમને વધારે યાદ આવશે. ચાલો હવે તમે જોઈ શકો છો લાસ્ટ ટાઈમ ઓપ્શનમાં ત્યાં ઝેનોન અને ક્રિપ્ટોન નામના વાયુ આપવામાં આવ્યા હતા. મિત્રો સૌથી રેર માત્રામાં જો આપણી પાસે વાયુ હોય તો કયા છે? ક્રિપ્ટોન અને ઝેનોન. તો ખાસ યાદ રાખજો, તમે ટકાવારી જોઈ લો. અહીંયા નાઇટ્રોજન 78%, O2 ઓક્સિજન 21%, ઓર્ગન 0.93, કાર્બન ડાયોક્સાઇડ 0.03, અને અન્ય વાયુ તમે જોઈ શકો છો જે સૌથી હલકા વાયુ છે જે 0.4% છે. એમાં પણ સૌથી ઓછી માત્રામાં આપણે જો કોઈ મળતા હોય તો મળે છે 0.00005 માં ઝેનોન અને ક્રિપ્ટોન નામના વાયુ. તો મિત્રો આ વાત થઈ અહીંયાથી આપણે વાતાવરણના સંદર્ભમાં ગેસીસને લઈને, કારણ કે આ ગેસ છે એટલે ગેસીસનો સમૂહ શું બનાવે છે? આપણું વાતાવરણ બનાવે છે. એટલે કે પૃથ્વી સપાટીને સંકળાઈને આવેલા આવરણને શું કહેવાય? વાતાવરણ આપણે કહેતા હોઈએ છીએ. તો મિત્રો એકદમ ફરીથી બધાને ક્લિયર થઈ ગયું હશે. તો સૌથી હલકી વાયુ જો પ્રશ્ન પૂછાય તો હાઇડ્રોજન અને હિલિયમ નામના વાયુ કેવા છે? સૌથી હલકા છે. તો મોટાભાગનો આપણો તમે જોઈ શકો છો બ્રહ્માંડ છે શેનો બનેલો છે? સ્પેસ.
હાઇડ્રોજન અને હિલિયમ વાયુથી બનેલો છે. તો આવો પણ પ્રશ્ન પૂછાય. એક્ઝામમાં ફેરવીને પ્રશ્ન પૂછ્યો હતો કે ફુગ્ગામાં કયો વાયુ ભરવામાં આવશે. હવે હલકો વાયુ હોય તો જ ફુગ્ગામાં ભરી શકે, તો જ ફુગ્ગો ઉપર જાય. ઉત્તરાયણ આવી રહી છે, આપણે ફુગ્ગા ચગાવવાના છીએ, તો કયો વાયુ હશે? હાઇડ્રોજન. મિત્રો હિલિયમ છે, તો હિલિયમ આપણી પાસે પૃથ્વી ઉપર ઉપલબ્ધ નથી, એટલે હાઇડ્રોજન નામનો વાયુ આપણે શું થાય છે? બલૂનની અંદર ભરવામાં આવે છે. હવે આવા પ્રકારના પ્રશ્નો ઇનડાયરેક્ટલી બની જતા હોય છે. ચાલો આજના સેશનનો ડેલી 5 માં મિત્રો આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. એકદમ ઈઝી છે, આવડી જાય એવો. ચાલો, વિષુવવૃત્ત પર શોભાવરણ. મિત્રો ત્યાંથી ખાસ શબ્દ પકડજો. ઇક્વેટર ઉપર શોભાવરણ, જેને આપણે ટ્રોપોસ્ફિયર પણ કહીએ છીએ, આશરે સરાસરી ઊંચાઈ કેટલા કિલોમીટરની બનતી હોય છે? તમે જોઈ શકો છો 5 કિમી, 16 કિલોમીટર, 20 અને 50 કિમી. તો ખાસ યાદ રાખજો, પૃથ્વી સપાટીને સંકળાઈને આવેલા હવાના પહેલા આવરણને આપણે કહીએ છીએ શોભાવરણ. એના બીજા આવરણને આપણે કહીએ છીએ સમતાપ આવરણ, ત્રીજા આવરણને કહેવાય છે મધ્યાવરણ, ચોથા આવરણને આપણે કહીએ છીએ આયનાવરણ અને પાંચમું આપણું આવરણ બને છે બાહ્ય આવરણ. તો પૃથ્વી સપાટીથી 16 થી 18 કિલોમીટરના એરિયામાં પહેલું જો કોઈ આવરણ બનતું હોય તો એ આવરણ બને છે આપણું શોભાવરણ. હવે તમે એક્ઝેક્ટ આન્સર મળી ગયો કે શોભાવરણ ઉપર તો 16 કિમી. હવે આની ઊંચાઈ સમયાંતરે બદલાતી રહે છે બે રીતે. એક તમે જોઈ શકો છો કે આ જે ઊંચાઈ છે ધ્રુવની અંદર માત્ર 8 કિલોમીટર ઉપર, સમશીતોષ્ણ કટિબંધમાં 12 કિલોમીટર અને વિષુવવૃત્ત પર એની ઊંચાઈ જોવા મળશે કેટલી? 16. ઓલરેડી તમે બધા વાંચીને બેઠા છીએ, એકદમ બેઝિક પ્રશ્ન છે, આપણને આવડતો જ હોય. તો ખાસ યાદ રાખજો, 8, 12 અને 16 માંથી કોઈ પણ જવાબ આવે તો આપણો સાચો હોય, પણ અહીંયા વિષુવવૃત્ત જ પૂછ્યું છે એટલે સાચો આન્સર બનશે આપણો 16. સમશીતોષ્ણ હોય તો 12 અને જો ધ્રુવ વિસ્તાર પૂછ્યો પોલર ઝોન તો શું આવશે? 8 કિમી આવશે. તો ત્યારબાદ સમતાપ આવરણ આવેલું છે પૃથ્વી સપાટીથી. મિત્રો આપણે તમે જોઈ શકો છો કે આ આવરણ છે 50 કિલોમીટરના એરિયામાં આવેલું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા મધ્યાવરણ આવેલું છે 80 કિલોમીટરના એરિયામાં. 640 સુધીમાં તમને આયનાવરણ અને 640 પછી તમને જોવા મળશે 2000 કિલોમીટર સુધી બાહ્ય આવરણ. તો આવી રીતે કંઈક મિત્રો આવરણ આપણે આવેલા છે. હવે આપણે તમને લાસ્ટ ટાઈમ કોન્સ્ટેબલની એક્ઝામમાં આખો ચાર્ટ પૂછ્યો હતો, પરંતુ તમને બધાને ખ્યાલ છે અંગ્રેજી નામ પૂછ્યા હતા. તો તમે જોઈ શકો છો શોભાવરણને શું કહેવાય? ટ્રોપોસ્ફિયર કહેવાય. સમતાપ આવરણને આપણે શું કહીએ છીએ? સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ. મધ્યાવરણને આપણે કહીએ છીએ મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને છેલ્લે આવે છે એક્ઝોસ્ફિયર એટલે કે બાહ્ય આવરણ. મિત્રો થર્મોસ્ફિયરમાં અહીંયા આયનીકરણની પ્રોસેસ થઈ એટલે આનું બીજું નામ પડી ગયું આયના આવરણ. હવે તમે એની કિલોમીટરની ઊંચાઈ જોઈ શકો છો બધાની. મિત્રો આ જે ઊંચાઈ છે જે તે સપાટીથી છે. માની લો કે અહીંયા આપણે કીધું 80 થી 90 કિલોમીટર, તો આ 80 થી 90 પછી અહીંયાથી સ્ટાર્ટ થાય, બરાબર ને? એવું નહીં કે પૃથ્વી ઉપરથી સ્ટાર્ટ થશે. આ ખાસ યાદ રાખશું. ચાલો હવે આ તમે કેટલાક ચિત્રો જોઈ શકો છો, જરાક એક્ઝેક્ટ જોજો. આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય એવું છે પાછું. ચાલો હવે તમે જોઈ શકો છો અહીંયાથી પ્રશ્ન પૂછે કે મોટા ભાગની વાતાવરણીય ઘટનાઓ કયા આવરણમાં બને છે? જ્યાં ગાજવીજ હોય, તોફાન હોય, આ બધું આપણને જોવા મળે છે શોભાવરણની અંદર. ત્યારબાદ તમે જોઈ શકો છો મોટા ભાગના વિમાનો આપણે 10 થી 12 કિલોમીટરના એરિયામાં ઉડતા હોય છે અને જેટ વિમાન ઉડે છે મધ્યાવરણની અંદર. ક્લિયર? મોટા ભાગની ઉલ્કાઓ આપણે કયા આવરણમાં સળગી ઉઠે છે? મેસોસ્ફિયરની અંદર. ઉપગ્રહ આપણે કયા આવરણમાં છોડીએ છીએ? ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો, આપણા વૈજ્ઞાનિકો હંમેશા કયા આવરણમાં હોય છે? પૃથ્વી સપાટીથી 640 થી 650 કિલોમીટર એરિયામાં આપણને જોવા મળતા હોય છે. અહીંયા તમને તાપમાન પણ આપેલું છે. મિત્રો એક્ઝામમાં તાપમાન ક્યારેક પૂછાતું હોય છે. ક્લિયર? ક્યાંક વધે છે, ક્યાંક અચાનક માઇનસ થઈ જાય છે. તો આ વાત થઈ ડેલી 5 અંતર્ગત મિત્રો આજના સેશનની અંદર ભૌતિક ભૂગોળના પ્રશ્નો લઈને. તો આઈ હોપ ફરીથી અપેક્ષા રાખીએ છીએ ક્લાસ 1-2 ની અંદર અહીંયાથી કંઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછાય તો આપણે એને ઇઝીલી કન્સેપ્ટમાંથી સોલ્વ કરી શકીશું. તો મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.